નસવાડી તાલુકાના કુંકાવટી ગામે હાલ નવા પુલના નિર્માણ કાર્ય દરમિયાન લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મળતી માહિતી મુજબ અહીં આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે 150 મીટર લાંબો પુલ બનાવવામાં આવી રહ્યો છે, પરંતુ પુલના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા કાચું ડાયવર્ઝન બનાવવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ કાચા ડાયવર્ઝનના કારણે એક સાથે બે વાહનો પસાર થઈ શકતા નથી, જેના કારણે ખાસ કરીને ભારદાર વાહનો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે છોટાઉદેપુર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરતી વખતે પાકું ડાયવર્ઝન બનાવવાનો નિયમ હોવા છતાં તેનું પાલન કરવામાં આવ્યું નથી। આ માર્ગ પરથી 5 જેટલા ગામોના લોકો આવન જાવન કરે છે, સાથે જ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી તેમની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોએ તાત્કાલિક અસરથી પાકું ડાયવર્ઝન બનાવવાની માંગ ઉઠાવી છે, જેથી લોકોની મુશ્કેલી દૂર થાય અને અકસ્માતની શક્યતા ટાળી શકાય।